દિવસે આપણે ટીવી જોઈને યોગ કરતા હોઈએ છીએ અને મોર્નિંગ વોકને બદલે આપણે ટ્રેડમિલ પર ચાલતા હોઈએ છીએ, ત્યારે આપણી પરંપરા, આપણા યોગને, પાણીના યોગને જેમણે જીવિત રાખ્યું છે એવા આપણા યોગ શિક્ષક આપણે જોરદાર સ્વાગત કરીએ જેનાબેન ગાંધીનું. જેનાબેન પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. જેનાબેનની આપણે અમુક વિગતો નાખો તો અહીંયા હું અધૂરો કહેવાઈશ. જેનાબેને અવિરતપણે મુંબઈની જાણીતી જેટલી પણ સંસ્થાઓ છે તેમાંથી એમણે યોગની તાલીમ લીધેલી છે. દરેક લેટેસ્ટ જે યોગ હોય એની ટ્રેનિંગ અત્યારે આગળ મંડળમાં જેનાબેન આપી રહ્યા છે. એમની પાસે શીખવું એ પણ એક જબરજસ્ત મોટો લાભો છે. હું જેનાબેનની બાયોડેટા તમારી સમક્ષ રજૂ કરું 1 મિનિટની અંદર જ, કારણ કે એમનું જે યોગદાન છે 2 મિનિટમાં પતે એવું નથી. એમણે જેટલી ડિગ્રીઓ મેળવી છે એ પણ એક જાણવા જેવી છે. તો આપણે જેનાબેનનું આપણે સન્માન કરતા આપણે એટલી વાત સાંભળો. પહેલા સન્માન કરી લે જેનાબેનનું પ્લીઝ. લેટ્સ ઓફ બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ. Janabin, please आप यहाँ शो प्लीज क्या शो प्लीज kindly come on the stage. I would request you to give your તમારી કઈ કઈ ડિગ્રી તમે મળી છે ફક્ત એટલું. હું બીએસસી બીએડ ડીપીએડ છું અને મેં 46 વર્ષ પહેલા યોગ ટીચરનો કોર્સ કરેલો હતો. જૂનાગઢમાં પણ 20 વર્ષથી વધારે વર્ષથી ક્લાસ ચલાવી રહી છું. મારા બંને બેચીસ ફૂલ જાય છે. એક બેચમાં 60 થી વધારે નથી લઈ શકાતા કારણ કે પછી જગ્યાની સંકળાશ પડે. અને મેં 60 વર્ષની ઉંમરે 5 વર્ષ બીએ વિથ યોગ અને એમએ વિથ યોગ કર્યું છે હમણાં. અને ઇન્ટરનેશનલ કોન્ફરન્સની 3 દિવસની એટેન્ડ કરી. હમણાં લેટેસ્ટ યોગનું ન્યુમરો યોગા નવું નીકળેલું છે એનો પણ ટીચરનો મેં હમણાં કોર્સ પૂરો કર્યો અને લાસ્ટ વીક મને તેનું સર્ટિફિકેટ મળ્યું છે. અને અમે છેલ્લા 10 વર્ષથી મંડળમાં યોગના ક્લાસ યોગ ડેને દિવસે 21 જૂને જુદી જુદી રીતે યોગ ડેનું સેલિબ્રેશન કરીએ છીએ. અને મારા બધા જ બહેનો જે પાર્ટિસિપન્ટ્સ બહેનો છે અને ત્યાં જે સ્ટુડન્ટ્સ તરીકે આવે છે એ લોકો પણ 75 વર્ષ સુધીના હોય છે અને તે લોકો બધા જ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લે છે અને આપણે ભારતીય સંસ્કૃતિને આપણે આગળ વધારી શકીએ છીએ. ત્યારે ખાસ વાત કે અહીંયા જે પણ આપણે અહીંયા બધા ઊભા છે આપણા આજના ખાલી કોરિયોગ્રાફર નથી, અવિરતપણે આટલા વર્ષોથી મંડળની બહેનોને બાળાઓને એમને અદ્ભુત ટ્રેનિંગ આપી છે. જોરદાર તાળીઓ બધા ટીચરો માટે થઈ જાય, કારણ કે બહુ હાજી. અને હવે અમારા જબરજસ્ત મોટા અમારા જે છે સપન બાગ શાવક દાવરના ત્યાંથી આવેલા છે. ઘણી બધી સંસ્થાઓમાં ઘણી બધી જગ્યાએ ડાન્સ ટીચર તરીકે છે.